નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્રમાં આપ સૌનું સ્વાગત છે અને મારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. અને આપણે ફરી એકવાર દર્શકોની સમક્ષ આવી ગયા છીએ, પરંતુ આજે પણ વાત આપણે એવા રસપ્રદ વિષયની કરવાની છે ચેતનભાઈ. વાત લગ્નની છે અને જ્યારે લગ્નની વાત હોય ને ત્યારે યુવક અને યુવતી બંનેને ઘણી બધી ચિંતા હોય છે. પરિજનો તો ચિંતાવાળા હોય જ છે, કારણ કે ઘરમાં લગ્નનો પ્રસંગ હોય છે. પરંતુ યુવક યુવતીને સૌથી વધુ ચિંતા એ થતી હોય છે કે બધું જાણી જોઈને કર્યું છે, બધું સંમતિથી કર્યું છે, છતાં પણ અમારા લગ્ન જીવન ટકશે કે કેમ? આવા પ્રશ્ન તમામને સ્વાભાવિક છે, કારણ કે આ ડર પણ લાગતો હોય છે. પરંતુ ઘણાના જીવનમાં ઘણી બધી બાધાઓ આવતી હોય છે. તો યુવક અને યુવતીના લગ્ન જીવનમાં આ બાધા જે આવતી હોય છે તેને સમજવાનો આજે પ્રયત્ન કરવો છે. તો ખાસ કરીને શું એમાં કોઈ એવા વિશિષ્ટ યોગ હોય છે યુવક યુવતીની કુંડળીમાં કે જેને લઈને આ બાધા આવતી હોય છે અને તેના માટે આખરે શું ધ્યાન રાખવું રહે? સાચી વાત છે. હવે જ્યારે યુવક અને યુવતીની વાત આવે, જ્યારે લગ્ન ઉત્સુક હોય, બંનેની તૈયારી હોય લગ્ન કરવાની, ત્યારે સ્વાભાવિકપણે એવો મનમાં વિચાર આવે કે ભાઈ આ વ્યક્તિ જોડે મારે આગળ બનશે કે નહીં. યુવક હોય કે યુવતી, બંનેને આવું આ વિચાર આવવો સ્વાભાવિક છે. કેમ કે બંને જ્યારે મળે છે, કંઈ વાતચીત કરે છે, તો એવું જરૂરી નથી કે બધા વિચાર બંનેના મળતા હોય. શરૂઆતમાં પણ ઘણાને કેટલા બધા મતભેદો થતા હોય, કેટલી બધી વસ્તુમાં બહુ ફેરફાર લાગતા હોય. એકની પસંદગી અલગ હોય, બીજાની અલગ હોય, બધું બહુ કારણો બને. કોઈ વાતનું સારું ખરાબ લાગવું, આવા બધા કારણો જ્યારે બને ત્યારે ચિંતા સ્વાભાવિક છે. પણ બંનેનું જે આપ સવાલ કરી રહ્યા છો કે યુવક અને યુવતી બંનેની કુંડળીમાં કોઈ એવો અલગ અલગ યોગ હોય કે જે એવું ઇન્ડિકેશન આપી દે, એવું કહી દે કે ભાઈ આવું છે તો સાચવવું, અથવા આવું છે તો આ વસ્તુનું ધ્યાન રાખવું. હા, જ્યોતિષ શાસ્ત્રમાં, ગ્રંથોમાં ઋષિમુનિઓએ આ યોગ બહુ અલગથી બતાવ્યો છે અને એમાં એવું સેપરેશન કર્યું છે કે યુવક હોય તેણે આ યોગ ચકાસવો, યુવતી હોય તેણે આ યોગ ચકાસવો. અને મેજર બાબત છે એટલે એને અલગ બતાવી. અન્ય યોગો જ્યારે બતાવે છે, ચાહે માંગલિક હોય કે શનિ દોષ હોય કે અન્ય હોય કે ભાઈ ગુરુ શુક્ર કંઈ પણ આને બિલકુલ અલગ બતાવી દીધો. એનું મેઇન કારણ એ છે કે બહુ મોટી અસર કરે, એટલે એને એક જુદો તારવી દીધો. જનરલાઇઝ બીજા યોગની જોડે આને જોયું નહીં. અલગ હોય છે અને બંનેમાં લગ્ન જીવનમાં બાધા આવે, નાની મોટી મુશ્કેલીથી શરૂ થઈ અને બહુ મોટી વિટંબણા આવે અને ઘણીવાર સંજોગો એવા વિકટ બને કે જો કોઈ બદલાવ ના કરીએ, જો કોઈ ઉપાય ના કરીએ, જો કોઈ નિરાકરણ ના લાવીએ તો વાત વણસે છે અને લગ્ન જીવન તૂટવા સુધી પહોંચે. એટલે આ ભય છે એ સ્વાભાવિક છે કે જો અમુક વિશિષ્ટ યોગ બની ગયો છે કોઈ કુંડળીમાં તો અચૂક સાચવવું જોઈએ, જાણવું જોઈએ. આ યોગ કયો અલગ બતાવ્યો છે ઋષિમુનિ, એ પણ બિલકુલ જાણી લેવાની વાત છે. બિલકુલ. અને આપણે ત્યાં તો સીધી વાત એ છે કે સારા કામમાં 100 વિઘ્ન આવે અને લગ્ન જેવો પ્રસંગ હોય ત્યારે સૌ કોઈને થોડો ડર તો રહેતો હોય છે. અને મારી પણ આશંકા આજે સાચી પડી કે હા, યોગ તો એવા હોય છે, પરંતુ આ યોગમાં બસ વિયોગ ન થાય ને એની સૌ કોઈને ચિંતા થતી હોય છે. અને ખાસ કરીને આ તમામ પ્રકારની સમસ્યામાં અગમચેતી રૂપે જો નિવારણ કરીએ તો આખરે તે જ જ્યોતિષ કહેવાતું હોય છે. પરંતુ આપ કહ્યું કે યુવક અને યુવતી બંનેમાં આ પ્રકારના યોગ હોય, તો સૌપ્રથમ મારે યુવકની વાત કરવી છે કે આખરે યુવકમાં એવા કયા વિશિષ્ટ યોગ હોય કે જેને કારણે લગ્ન જીવનમાં બાધા આવી શકે? હવે લગ્ન જીવન અંગે યુવક માટે યુવકની કુંડળીમાં એક જ યોગ કયો છે. આ યોગ દરેક યુવકે જાણી લેવાનો, યુવકના માતા પિતાએ જાણી લેવાનો છે. જો મોટા ભાઈ બહેન હોય તેમણે બી જાણી લેવાનું. જો આપના ભાઈ દીકરા કે પોતાની કુંડળીમાં જો આ યુવક છે અને આ યોગ બની ગયો તો બિલકુલ સાચવવાનું છે. ઋષિમુનિ એવું કહે છે કે ભાઈ આ યોગ બન્યો ને તો એનું ફળ અવશ્ય મળે છે અને એ ફળ એટલું શુભ નથી, માટે એને જાણવો સમજવો જરૂરી છે. શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર એવું કે તમે જાણી લેશો ને કોઈ બનનારી અશુભ ઘટનાને તો તમે કદાચ એને ટાળી શકશો, એનાથી દૂર રહી શકશો, એનાથી બચી શકશો, એને બહુ ઓછી માત્રામાં કરી શકશો. આ બધી છૂટછાટ આપણને આપી છે અને એના માટે જ આ કુંડળી જાણવાની છે. જાણી લો આ એક યોગ. કોઈ પણ કુંડળી આપ ખોલશો ને, હું આજે એટલી સરળતાથી બતાવી દઉં કે ખાલી કુંડળી ખોલો અને હું જે કહું છું એટલું જ જોઈ લો. જો એ નથી તો બચી ગયા.
એ છે તો સંભાળી લેજો, જે આગળ તમને અમે કહીશું કે આ વસ્તુથી કેવી રીતે બચાય અને લગ્ન જીવનમાં કોઈ મુશ્કેલી ના થાય. અનેક લોકોના જીવનમાં જોયું છે મુશ્કેલી આવી છે, અનેકના નિવારણ થયા છે. એટલે આ યોગને સૌથી પહેલાં જાણી લો કે આ કયો એવો યોગ કયો છે અને કેમ. એવું કહે છે કે કોઈ પણ યુવકની કુંડળીમાં 7મો ભાવ હોય, જન્મ લગ્ન કુંડળી જોવાની, એમાં 7th હાઉસ એને 7મો ભાવ કહેવાય. બરોબર લગ્ન ભાવની નીચેનું ખાનું 7મો ભાવ કહેવાય. બરોબર છે. એ ભાવ પતિ હોય તો પત્નીનો છે, પત્ની હોય તો પતિનો છે, યુવક હોય તો યુવતીનો, યુવતી હોય તો યુવકનો છે. સામેવાળો પાત્ર માટે એ ભાવ છે કે એની જોડે જોડાયા પછી જીવનમાં શું થવાનું એ જાણવાનું છે. હવે ત્યાં આગળ જો કોઈની પણ કુંડળીમાં જન્મ કુંડળીના 7મા ભાવમાં શુક્ર લખ્યો હોય કોઈ પણ યુવકની કુંડળીમાં, ત્યારે એક મોટો દોષ જન્મે છે. એને શાસ્ત્રમાં કારક દોષ કહ્યું છે. યુવકોનો લગ્નનો કારક ગ્રહ શુક્ર છે. 7th હાઉસ એ લગ્નનું હાઉસ છે અને એમાં એનો જ અધિપતિ બેસે કે 7th હાઉસનો કારક બેસે, જેનો ફળ આપનાર ગ્રહ બેસે, એટલે કારકા ભાવ નાશાય. આવું એક સૂત્ર કહ્યું છે ઋષિમુનિએ. એ સૂત્ર લાગી જાય છે એટલે એ ભાવનો નાશ થાય છે, એટલે ક્ષીણ કરે છે. એ ભાવને ધીમે 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 એના સુખો ઘટાડે છે, એમાં સમસ્યા આપે છે, તકલીફ આપે છે અને એના અલગ અલગ કારણો છે. એવું કેમ થાય? એટલે ઋષિમુનિ એમ કે જો તમારી કુંડળીમાં યુવક છો અને શુક્ર 7મે છે તો તમારે સમજી લેવાનું કે કારક દોષ થયો છે, એનું નિવારણ કરવું, એને જાણી લેવો, એનું સમાધાન લાવવું અને એને બરોબર સમજી લેવો, તો તમારું લગ્ન જીવન નહીં દોડાય, તણાવ નહીં થાય અથવા ઓછામાં ઓછો થશે. કંઈ પણ અશુભ બનવાનું હશે, એવું કહેવાય કે સુડીનો ઘાસ સોયથી ટળશે. એટલે આવું એક વસ્તુ બને છે. એટલે ખાસ જાણી લેવાનું છે. કોઈ પણ વ્યક્તિ જાણે કુંડળીમાં 7મા ભાવમાં શુક્ર છે તો આ દોષ જન્મે છે. બિલકુલ, આપે ખૂબ સરળ રીતે સમજાવી દીધું કે આખરે લગ્નથી સીધું નીચેનું ખાનું 7મું ખાનું ત્યાં જો શુક્ર હોય તો આખરે લગ્ન જીવનમાં યુવકની કુંડળીમાં આખરે બાધા આવી શકે છે. તેનું નિવારણ પણ આગળ પૂછીશ, પણ એ પહેલાં યુવતીની કુંડળીની પણ આપણે વાત કરેલી કે યુવતીની કુંડળીમાં આખરે કયો યોગ જોશું. એમાં પણ એક જ યોગ હોય છે કે એમાં પણ વધારે યોગ હોઈ શકે? આપણા સમાજની અંદર લગ્ન બાદ યુવતીને સૌથી વધુ મેણા ટોણા સાંભળવા પડતા હોય છે, કારણ કે બીજાના ઘરે આખો પરિવાર સાચવવા જતી હોય છે ને એવા તબક્કે કંઈ પણ અશુભ થાય, કંઈ પણ ખામી આવે તો તેની પર સૌથી વધુ દોષારોપણ થતું હોય છે. તો યુવતીની કુંડળી વિશે પણ ખાસ જણાવી દો, કયો યોગ એવો કે જે બાધા લગ્નમાં ઊભી કરી શકે? સાચી વાત છે. આ બિલકુલ જાણી લેવાનું છે કે કોઈ પણ યુવતી હોય તેની કુંડળીમાં આ યોગ બન્યો ને એટલે સમજવાનું કે લગ્ન જીવનમાં તણાવ, મુશ્કેલી, બાધા, વિકટ પરિસ્થિતિ, સંજોગો એવા આવે કે કોઈ તકલીફનું કારણ બની જાય કે યુવતીને જેમ આપણે વાત કરી તેમ તેને સીધા અર્થને પણ ઊંધો લેવાય. આવું બધું જીવનમાં જ્યારે બને છે ત્યારે પતિ અને પત્ની વચ્ચે તણાવનું વાતાવરણ ઊભું થાય અને તેને જ કારણે કોઈને કોઈ સમસ્યાઓ ઊભી થાય અને તકલીફો એટલી ઘેરી બને કે ઘણીવાર એકબીજાથી છૂટા પડવા જેટલી વાત આવી જાય. પરંતુ આ દોષ, એક વાત એટલી નિશ્ચિત કહી દઉં, જેની કુંડળીમાં દોષ હોય ને એટલે કારણ પણ એ જ હોય. એવું ઋષિમુનિ કહે છે કે આપણી કુંડળીમાં કંઈ પણ વસ્તુ છે તો કારણ પણ આપણે છીએ. જો સુખ મળવાનું છે તો પણ કારણ આપણે છીએ, કંઈ કષ્ટ પડવાનું છે તો પણ કારણ આપણે છીએ. એ આપણે સ્વીકારવું પડે. હવે કોઈ પણ યુવતીની કુંડળીમાં સમજી લો કે આ જે હું યોગની વાત કરું એ થઈ ગયો તો તમારે સાચવી લેવાનું છે, નિવારણ કરવાનું, સમજવાનું અને જીવન જીવવાનું છે. એ વસ્તુ કરશો તો કોઈ પણ મુશ્કેલી નહીં આવે. એવા હજારો દાખલા, પણ તમે એને જાણશો નહીં તો અચૂક મુશ્કેલીઓ આવી શકે છે, કારણ કે તમને રિયાલિટી ખબર નહીં પડે કે આવું જીવનમાં કેમ બને છે. હવે આ બને છે તો એના માટે શું નિવારણ કરવું? હવે આ યોગને પહેલાં જાણી લો. આ યોગ એવું કહ્યું છે કે કોઈ પણ બહેનની એટલે કે યુવતીની કુંડળીમાં ગુરુને લગ્નનો કારક ગ્રહ કયો છે. ગુરુ લગ્ન કરાવે બહેનોના લગ્ન માટે, યુવતીઓના લગ્ન માટે ખાસ એવું કહ્યું છે
ગુરુ કારક છે. હવે એ ગુરુ જો કોઈ પણ યુવતીની કુંડળીમાં લગ્ન ભાવથી 7મે બેસે, 7મા ભાવમાં ખાલી કુંડળી ખોલી અને એટલું જોઈ લો, આપની દીકરીની, આપની બહેનની કે ખુદ પોતાની કુંડળીમાં લગ્ન કરવાના હોય કે 7મા ભાવે જો ગુરુ બેઠો છે, તો તમારે સમજવાનું કે આ કારક દોષ થાય. એને શાસ્ત્રમાં સિમ્પલ સૂત્ર છે, કારકાહ ભાવનાશાય. કારક થઈને જે ગ્રહ એના એ જ ભાવમાં બેસે છે, તેનો નાશ કરે છે, તેને ક્ષીણ કરે છે, તેનું ફળ ઘટાડે છે. તો પતિ અથવા પત્ની જોડે જોડાઈ સુખ મેળવવાનું જે સુખ ઘટતું જાય, ત્યારે એકબીજાની ઉપર અણગમો ઊભો થાય છે. આ જે દોષ છે ને, એ જ આ બધું ઊભું કરે છે. એટલે તમારે એટલું જાણી લેવાનું, જો આવું છે તો હવે એનું નિવારણ જાણો, આવું કેમ બને છે એ જાણો, આવું બને તો એનો ઉપાય શું કરવો એ જાણો. રિયલ જાણવાનું આ છે. આપણને ક્યાંય પણ એસ્ટ્રોલોજી બતાવીએ, કુંડળી બતાવીએ, સરળ વસ્તુ આપણને કહેવામાં નથી. એટલી બધી જટિલ બનાવી અને કહેવામાં આવે છે કે કોઈને આપણને ખ્યાલ પણ નથી આવતો. આ બિલકુલ સરળ જાણી લો તો જીવન પલટાવી શકાય. કંઈ પણ દુઃખ હોય ને એને ઓછામાં ઓછું કરી શકાય અને સુખી થઈ શકાય છે. એવું જરૂરી નથી કે કુંડળીમાં દોષ બની ગયો એટલે જીવન પર્યંત આપણે એ દુઃખ ભોગવવા, બિલકુલ નહીં. એ દોષમાંથી બચવા માટે કુંડળી જોવાની. એટલે જીવનમાં એવું કોઈ દુઃખ આવ્યું તો દુઃખને જીવન ન બનાવાય, સુખમાં જવાનું છે એટલે જાણવાનું. બિલકુલ. જો આ જાણી લેશો, બદલશો તો અચૂક જીવન બદલાઈ જશે. યુવકની કુંડળીના 7મા ઘરમાં જો શુક્ર હોય અને યુવતીમાં ગુરુ હોય તો આખરે આ બાધા તો આવે છે, પરંતુ આખરે નિવારણ તો મારે ચોક્કસપણે જાણવું છે. પરંતુ એ પહેલાં ખાસ મને એ પણ જણાવી દો કે આ પ્રકારની જો સમસ્યા કોઈ યુવક યુવતીમાં હોય છે તો આખરે કેટલા સમય સુધી આ કનડગત કે આ બાધા રહેતી હોય છે? સ્વાભાવિક છે આવો સવાલ જયેશભાઈ તમને થવો. હકીકતમાં એવું પણ વ્યક્તિ વિચારે કે ભાઈ થોડો સમય કદાચ પસાર કરવાનો હોય કે 2-4 વર્ષ લગ્નને, ને આપણે તો એના માટે આપણે કંઈક વિચારી શકીએ. ઘણીવાર કોઈ પ્રેમ સંબંધ હોય તો પણ વિચારી લે કે આવો દોષ છે તો 2-4-6 મહિના, 12 મહિના, 5 વર્ષ કાઢવાના તો કાઢી લઈએ. હકીકતમાં એવું છે કે આ દોષ જ્યારે થાય ને, શાસ્ત્ર એવું કહે છે કે આ કારક દોષનું નિવારણ ન થાય ત્યાં સુધી એ દોષ ઊભો જ રહે. કેમ? તો આ વસ્તુ એક જાણી લો, શુક્ર અને ગુરુ શું છે તો કે કોઈ ગુણધર્મ આપતા ગ્રહો છે. શાસ્ત્રમાં ઋષિમુનિ એમ કે થાય છે શું એ જાણી લો કે જે યુવકની કુંડળીમાં શુક્ર 7મા ભાવમાં હોય ને એટલે શું થાય તો કે સુંદરતાનો ગ્રહ છે શુક્ર, ચમકનો ગ્રહ છે શુક્ર, ક્લેવરતા એટલે પોતે એકદમ સ્માર્ટ ને હોશિયાર છે એનો ગ્રહ છે શુક્ર, પોતાની પર્સનાલિટી છે સુંદર બીજા કરતાં એનો ગ્રહ છે શુક્ર. આ બધું જાણી લો. એટલે હવે શુક્રના આ બધા ગુણધર્મ, તો જે યુવકની કુંડળીમાં આ દોષ થયો હોય ને એ હંમેશા પોતાને બહુ મહત્ત્વ આપે અને પોતાને બહુ સ્માર્ટ સમજે, પોતાને અન્ય કરતાં એટલે પત્ની કરતાં, સામેવાળી વ્યક્તિ કરતાં બહુ ઓવર સ્માર્ટ સમજે. અક્કલ, હોશિયારી, લુક તમામ રીતે એ હંમેશા એના આવો જેના કોઈને દોષ હોય ને એ જાણતો ના હોય તો એની વાતમાં તમે જાણી લેજો કે ઓલવેઝ એ પોતાના લુકને, પોતાની વસ્તુને પોતે દરેક રીતે સ્માર્ટ છે, હોશિયાર છે, સમજુ છે, જાણકાર છે, બધું કહેશે અને એનાથી સુંદર કંઈ નથી અને સામેવાળાની ખામીઓ કાઢે. હવે આ વસ્તુ જ્યાં સુધી એ જાણે નહીં, એનો ઉપાય નિવારણ ના થાય ત્યાં સુધી આ જીવન પર્યંત ચાલે. હવે લગ્ન જીવનમાં એકચ્યુઅલમાં એવું હોય, ઋષિમુનિ આ બધી વાત જાણે છે કે લગ્ન જીવન શું છે તો કે પતિ હોય ને તો પત્નીને મહત્વ આપવાનું. બહુ વધારે તમે ના આપો તો 50-50 તો કરવાનું છે. ભગવાન શિવે ખુદ કહ્યું છે અર્ધાંગીની છે, એવું નથી કહ્યું કે હું મહાન છું અને દેવી ઓછા પર્સન્ટેજ, 50-50 એટલે અડધું અંગ બતાવ્યું છે ભગવાને. જ્યારે તો આપણે એવું સમજવાનું, ઋષિમુનિ એમ કહે છે પૂરું મહત્વ એને પણ આપવાનું. જેટલું આપણું મહત્વ છે એટલું કદાચ એનાથી વધારે. જેટલા લોકો સુખી લગ્ન જીવન જીવતા હશે ને એ લોકોનો અનુભવ હશે એ સામેવાળાને મહત્વ વધારે આપે છે,
સંસાર આશાનિધિ અને સુખમય ચાલે, ચાહે પતિ હોય કે પત્ની હોય, વાત એકની નથી, બંનેની. એટલે પણ જેની કુંડળીમાં શુક્રથી દોષ થાય ને એને એક આવો ભ્રમ થઈ જાય, અને આવું થાય હવે પોતે જ સુંદર લાગે ને પત્ની સુંદર ન લાગે તો પ્રેમ ક્યાંથી જન્મે? એકબીજાને મહત્વ ક્યાંથી આપે તો પ્રેમ મળે પણ ક્યાંથી? નથી મળતો, અણગમો ઊભો થાય છે, ત્યારે જીવનમાં સતત સમસ્યાઓ વધતી જાય ને આવતી જાય છે, બરાબર છે, અને ચરમસીમા પહોંચી જાય એટલે બંધન તૂટી જાય છે. અને આ જીવન પર્યંત રહે. જે આપનો સવાલ છે ને ક્યાં સુધી, જ્યાં સુધી વ્યક્તિ જાણે નહીં ત્યાં સુધી જીવન પર્યંત રહે. અમારી જોડે કોઈ આવી વ્યક્તિ આવે ને તો અમે એ યુવકને કહીએ છીએ કે દોસ્ત સારી કુંડળીમાં આ દોષ છે, તું આને જાણી લે. જો આ જાણીશ નહીં તો સમસ્યા આવવાની જ છે, અને તો નિવારણ સમજે છે, જાણે છે તો બચી જાય કે કોઈ મુશ્કેલી થતી નથી. એટલે જીવન પર્યંત આવું રહે. આવું બહેનોની કુંડળીમાં શું થાય? જયેશભાઈ એક વાત કહી, બિલકુલ, કે બહેનોની કુંડળીમાં ગુરુ 7મા ભાવનો કારક છે, અને ત્યાં છે તો કારક દોષ તો કોઈ પણ યુવતી હોય એને ઓલવેઝ એવું થાય કે મને બહુ જ ખબર પડે, હું બહુ જ જ્ઞાની છું. ગુરુ જ્ઞાનનો ગ્રહ છે, એ સુંદરતાનો નથી, જ્ઞાનનો ગ્રહ છે. હવે આ એટલું બધું વિરોધાભાસ છે. ખરેખર કોઈ પણ પતિને પત્ની સુંદર લાગવી જોઈએ, અને કોઈ પણ પત્નીઓને એને પોતાનો પતિ હોશિયાર કે જ્ઞાની લાગવો જોઈએ. આ બિલકુલ ઉલટું થાય છે આ દોષમાં. એટલે આ જાણવાનું છે ઋષિમુનિ, એટલે કોઈ આપણા શાસ્ત્રમાં અર્થહીન કોઈ વાત જ નથી લખી, પૂરા જીવનને સમજ્યું. હવે કોઈ પણ યુવતીને ગુરુ જો કારક બન્યો છે ને તો એને ઓલવેઝ એવું છે કે ભાઈ હું બહુ જ ભણેલી ગણેલી છું, મને બધું ખબર પડે, મારું નોલેજ જ્ઞાન. કદાચ એવું હોય પણ ખરું કે પતિ કરતાં તે વધારે ભણેલી હોય, વધારે નોલેજવાળી હોય, બધું સંભવ છે. એના કરતાં સારો બિઝનેસ કે જોબ કરતી હોય, સંભવ છે. નથી કરતી તો પણ આ યોગને લઈને લોકોના જીવનમાં આવું બને છે. ઓલવેઝ એવી કેટલી પત્નીઓને આપણે જોઈ હશે જે પોતાના પતિને એમ કહેતી હશે કે તમને કંઈ ખ્યાલ નહીં આવતો. મેં એવા જોયા છે કે પોતે આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ હોય, પોતે કલેક્ટર હોય, મારી સામે એવું કે ચેતનભાઈ અમને બહુ ખ્યાલ નથી આવતો. એટલે વાત એટલી છે કે એનું કારણ છે કે આપણે કુંડળી જોયેલી છે કે ભાઈ એ ગુરુ 7મે પડ્યો, એ કારક દોષ છે બહેનની કુંડળીમાં, એટલે આવું બોલે. એટલે પેલા સાહેબભાઈ મારી સામે હસવા માંડે, એટલે હું એમને આંગળી મૂકીને દોષ બતાવું કે આ 7માં છે ને આ ગુરુ છે ને એટલે બેન આવું બોલે, કંઈ વાંધો નહીં. પણ રિયલ વસ્તુ આ છે. એટલે કોઈ પણ યુવતીની કુંડળીમાં દોષ હોય ને ક્યારેય પોતાના પતિને સમજી નથી શકતી. એટલે ઓલવેઝ એમાંથી ખોટ નીકળે છે કે ભાઈ આને નોલેજ નથી, આ જાણતો નથી, નોલેજ નથી, આને નથી આવડતું, બધું મને આવડે છે. એવું 7મા ભાવે ગુરુ હોય ને એને એવો ભ્રમ હોય. એકચ્યુઅલમાં એવું જરૂરી નથી કે બહુ જ ભણેલા હોય એ જ જ્ઞાની હોય, ઓછું ભણેલા પણ બહુ જ્ઞાની હોય છે અને જીવનમાં સફળ થાય છે. એવા કેટલા બધા આપણે દાખલા જોયા છે. આજના જીવનમાં પણ જોઈ લો, મિલિયોનર બિલિયોનર કંઈ એકદમ હાયર સ્ટુડન્ટ નથી છતાં પણ થયા છે. કોઈ સારી પોસ્ટ ઉપર જુઓ, અન્ય જગ્યાએ જુઓ. એટલે કહેવાનો મિનિંગ એ છે કે આ વસ્તુ જાણી લો કે બહેનોની કુંડળીમાં ગુરુથી આવો દોષ છે નહીં, એટલે આવા અન્ય બહુ કારણો. બિલકુલ. હવે મને ચિંતા આખરે એ લોકોની નથી કે જેના લગ્ન નથી થયા, એ તો હવે આ બાબતનું જાણીને નિવારણ ચોક્કસપણે કરશે જે આપણે જણાવવા જઈ રહ્યા છે. પણ જેણે લગ્ન કરી લીધા છે અને ત્યારબાદ ખબર પડી છે કે આ ગુરુ ને શુક્ર આ રીતે પડ્યો છે, તો આખરે જેને લગ્ન નથી થયા અને જેના થઈ ગયા છે, બંનેને જો આ પ્રકારનો દોષ ખ્યાલ આવે છે તો હવે નિવારણ શું કરીશું એ જરા સૂચવી દો. હવે બહુ સાચી વાત છે જયેશભાઈ, આપની ચિંતા ખરેખર બહુ જબરજસ્ત, જાણવી જ જોઈએ. લગ્ન નથી થયા એ તો સમજીને કરશે તો વાંધો નહીં આવે, પણ જે નાવમાં બેસી ગયા છે, જેના લગ્ન થઈ ચૂક્યા કે ભાઈ 4 વર્ષ થયા કે 12 વર્ષ થયા કે વોટ એવર, હવે શું કરવું? તો હવે જેની કુંડળીમાં દોષ છે ને, કે હું બહુ નમ્રપણે કહું છું, એણે પોતાનો વાંક સમજી લેવાનો. કારણ કે આમાં દોષ જેની કુંડળીમાં છે ને કારણ એ જ છે. શાસ્ત્ર એવું કહે છે, ઋષિમુનિ ક્લિયર કટ લખે કે જેની કુંડળીમાં યોગ છે કે દોષ છે, કંઈ પણ બનવા માટે નિમિત્ત એ જ છે. એટલે હવે એ આપણે સ્વીકારવું પડે. જો લક્ષ્મીનો યોગ હોય ને લક્ષ્મી ઘરમાં આવે
તો જેની કુંડળીમાં લક્ષ્મીનો યોગ છે એનાથી આવે છે. આ બહુ ક્લેરિટીથી વાત છે. એટલે ઋષિમુનિ એમ કે સમસ્યા પણ આવે તો જેની કુંડળીમાં છે એનાથી આવે. એટલે જેની કુંડળીમાં કારક દોષ છે સૌથી પહેલાં એણે સમજી લેવાનું કે આ દોષ છે એટલે આવું બને છે, મારે આ વસ્તુ નથી કરવાની. જો કોઈ પણ યુવતીની કુંડળીમાં ગુરુ આવો છે તો એણે ગુરુતા છોડી દેવાની કે મને ખાલી ઘર પૂરતી. બહાર બેન કદાચ પોતે પણ કોઈ મોટા ઉચ્ચ અધિકારી હોય ત્યાં ભલે બતાવે, ત્યાં જજ સાહિબા હોય ત્યાં ભલે કંઈ પણ વિદ્વત આવે, પણ ઘરે નહીં. એટલે ત્યાં એવું સમજી લેવાનું છે કે ભાઈ પતિ અને પત્નીની વચ્ચે કોઈ જ્ઞાની કે કોઈ અજ્ઞાની નથી, બંને સમ છે એટલું બી માની લે તો જીવનની મુશ્કેલીઓ બધી નીકળી જાય. એટલે આ પહેલું નિવારણ કહ્યું. એવું કોઈ પણ પુરુષ હોય, કોઈ પણ યુવક હોય, એની કુંડળીમાં જો શુક્ર હોય ને તો એ સુંદર નથી એવું ક્લિયર જાણી લે. મેં એવા કેટલા બધા યુવકો જોયા કે જેમની કુંડળીમાં દોષ હોય ને એમની પત્ની એમના કરતાં રિયલી સુંદર, પણ એમાં એને ખોડ ખામી આવું બધું દેખાય છે અને ખરેખર અણગમો ઊભો થાય છે. એટલે કહેવાનો મિનિંગ એમણે એ મૂકી દેવાનું છે, સામે વાળી વ્યક્તિ સુંદર છે આટલું સૂત્ર લગાવી દેવાનું તો આ દોષનું અશુભ ફળ નથી મળતું. હવે નિવારણ જાણી લો. બિલકુલ એક વાત ક્લિયર એવી માની લો કે આ જો ગુરુથી આ દોષ થયો છે તો ગુરુના બીજ મંત્રના જાપ કરવા જોઈએ, સંકલ્પ કરી અને કરવા જોઈએ, અને નિવારણ થાય એવો સંકલ્પ કરવો જોઈએ. અને રોજ રાત્રે સૂતા પહેલાં 10-15 મિનિટ જાપ કરવાના અને આ દોષનું નિવારણ થાય અને દાંપત્ય જીવનમાં પ્રેમ રહે, વિશ્વાસ રહે, પ્રેમ રહે અને આવું કંઈ ઊંચ નીચ ના રહે એવી પ્રાર્થના કરવાની, સૂઈ જવાનું. ધીમે ધીમે આ બધું શું છે તો કે આ તમે એવી કન્ડિશનમાં જઈ પ્રકૃતિને સોંપો. હકીકતમાં પ્રકૃતિની પાછળ પણ તમારું જે આ માઇન્ડ નક્કી કરે ને પછી સબકોન્શિયસ છે. ઋષિમુનિ એટલે જ આ બધા ઉપાય મેં એવું કે સતત મંત્ર જાપ એક ચોટ કરી તમારે શું કરવાનું કે આના માટે કરું છું એવો સંદેશો સબકોન્શિયસને આપવાનો, પછી એને જીવન બનાવી દેશે. તમને ખ્યાલ પણ નહીં આવે. જો દરેક કોઈ પણ ગ્રહ હોય ને એના માટે જાપની સંખ્યા કઈ છે ને એ બહુ ગણિત મુજબ કરેલી છે અને ગણિતથી કહી કે આટલા ટાઈમે તો મોટે ભાગેનાનું સબકોન્શિયસ સ્વીકારી લે કે મારે આ કરવાનું, પછી ઓટોમેશન થઈ જાય. આ બધું એની પાછળ બહુ મોટું સાયન્સ છે. એ આપણા ઋષિમુનિએ બધું રિસર્ચ કરેલું. એટલે ખાલી આ ઉપાય કરો, આ મંત્ર જાપ કરો. ગુરુનો બીજ મંત્ર જે આપને યુટ્યુબ ઉપર પણ મળી જશે એના જાપ કરવાના છે. અત્યારે હું એકવાર બોલી જાઉં એ દરેક યુવતીએ સાંભળી લેવાનું. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ. આ ગુરુનો બીજ મંત્ર છે. 10-15 મિનિટ જાપ કરવાનો છે અને છેલ્લે સૂઈ જવાનું અને આ નિવારણ થાય એની પ્રાર્થના કરવાની. બસ આ પ્રમાણે ઉપાય કરવાનો છે. યથાશક્તિ આ નિમિત્તે ગુરુવારે કંઈ બી ગરીબોને બ્રાહ્મણને દાન કરતા રહે તો તમને આ વસ્તુ તમારો સંકલ્પ યાદ રહે. બસ સિમ્પલ વાત છે. આટલું કરો, આગળ વધો, કોઈ જ મુશ્કેલી નથી આવતી. આવી જ રીતે જ્યારે ભાઈની કુંડળીમાં આવે, યુવાનની કુંડળીમાં, યુવકની, તો એણે શુક્ર મંત્રના જાપ કરવાના છે. પોતે આઈના સામે ઊભા રહી સ્વીકારી લેવાનું કે પત્ની સુંદર છે. આ વાત બિલકુલ થોડા દિવસ એવી લાગશે. હું એમ સિમ્પલ કહું કે 21 દિવસ ખાલી આઈના આગળ ઊભા રહી એટલું કહી દો કે પત્ની સુંદર છે. જેમ એમ કે 21 ઉપવાસ કરો. હકીકતમાં આ રિયલ વસ્તુ. એટલે એ કરશો તો ખ્યાલ આવશે, તો લગ્ન જીવનની સુમેળ વસ્તુ રહેશે. શુક્રનો બીજ મંત્ર જાણી લો. એ 15 મિનિટ જાપ કરવાનો સૂતા પહેલાં. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. આ મંત્ર બોલવાનો, જાપ કરવાનો, સૂઈ જવાનો અને પ્રાર્થના કરવાની. લગ્ન જીવન ઉત્તમ રહે, સુખમય રહે. બિલકુલ. તો આખરે આ બંને બાબતો આપે જાણી લીધી છે અને એક સ્વીકાર ભાવની જે સમજ જો કેળવા જાય તો આખરે યુવક અને યુવતી બંનેને તેનો ફાયદો થઈ શકે. પછી તેમના લગ્ન થયા હોય કે ન થયા હોય, આ સ્વીકાર ભાવના અને શાસ્ત્રની આ સમજ જો આપ આપણા જીવનમાં ઉતારી લેશો તો ચોક્કસપણે આપના લગ્ન જીવનમાં બાધા હશે તો પણ તે દૂર એટલે કે પાછી ઠેલાઈ જશે. અને તેની સુંદર મજાની માહિતી ચેતનભાઈ આપ સૌ કોઈને આપી છે. ચેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
તો ભાગ્ય મંત્રમાં આવી જ રસપ્રદ વાતો સાથે ફરી અમે મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.